નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। સંસદમાં શિયાળા સત્રની શરૂઆત થઈ ચૂકી છે। સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું। પીએમ મોદી સંબોધન કરતા જણાવ્યું કે શિયાળુ સત્રમાં વાતાવરણ ઠંડુ રહેશે। ખાસ કરીને કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ નામ લીધા વગર કહ્યું કે દેશે જેમને નકારી કાઢ્યા છે તેઓ સંસદને ખોરવવાનો પ્રયાસ કરી રહ્યા છે। મોદીએ કહ્યું કે સંસદમાં વધુ સારી ચર્ચા થવી જોઈએ, વધુને વધુ લોકોએ સંસદમાં યોગદાન આપવું જોઈએ। कुछ लोगों ने अपने राजनीतिक स्वार्थ के लिए जिनको जनता ने अस्वीकार किया है वे संसद को भी मुट्ठी भर लोगों के हुड़दंगबाजी से कंट्रोल करने का लगातार प्रयास कर रहे हैं। उनका अपना मकसद तो संसद की गतिविधि को रोकने से ज्यादा सफल नहीं होता है और देश की जनता उनके सारे व्यवहारों को काउंट करती है और जब समय आता है तो सजा भी देती है। લોકસભા અને રાજ્યસભામાં આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે। આ સત્ર હોબાળાથી ભરેલું રહેવાની ધારણા છે। મણિપુર હિંસા અને અદાણી ગ્રુપ વિરુદ્ધ અમેરિકામાં દાખલ થયેલા કેસને લઈને વિપક્ષ પહેલેથી જ આક્રમક છે। સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ સંસદ ભવનથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું। લોકશાહીને માન આપવું જરૂરી, પીએમ મોદીનું સંસદ ભવનથી સંબોધન। નવા સાંસદોને તક આપવી જોઈએ। સંસદમાં ચર્ચા અને લોકશાહીની મહત્વતા પર ભાર મૂક્યો। સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ સંસદ ભવનથી રાષ્ટ્રને સંબોધન કર્યું। કહ્યું કે જે લોકોને જનતાએ 80 વખત નકારી કાઢ્યા છે તેઓ સંસદનું કામ અટકાવે છે। કમનસીબે કેટલાક લોકોએ પોતાના રાજકીય હિત માટે સંસદને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે। देश की जनता को अपने अपने राज्यों में कुछ स्थानों पर अपनी भावना, अपने विचार, अपनी अपेक्षाएं प्रकट करने का अवसर मिला है। उसमें भी 2024 के लोकसभा के चुनाव के नतीजों को और अधिक ताकत दी गई है राज्यों के द्वारा और अधिक बल प्रदान किया गया है और अधिक समर्थन का व्याप बढ़ा है और लोकतंत्र की यह शर्त है कि हम जनता जनार्दन की भावनाओं का आदर करें, उनकी आशा अपेक्षाओं पर खरा उतरने के लिए दिन रात मेहनत करें। વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કેટલાક લોકો રાજકીય હિત માટે સંસદના કામકાજમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે દેશ માટે દુઃખદાયક છે। તેમણે કહ્યું કે આ શિયાળુ સત્ર છે, વાતાવરણ પણ ઠંડુ રહેશે, પરંતુ 2024નો સમયગાળો અંતિમ તબક્કે પહોંચી ચૂક્યો છે અને દેશ 2025ને ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે આવકારવાની તૈયારીમાં છે। और कुछ विपक्ष बहुत जिम्मेदारी से व्यवहार करते भी हैं। उनकी भी इच्छा रहती है कि सदन में सुचारू रूप से काम हो, लेकिन लगातार जिनको जनता ने नकार दिया है वे अपने साथियों की बात को भी दबोच देते थे, उनकी भावनाओं का भी अनादर करते हैं, लोकतंत्र की भावनाओं का अनादर करते हैं। मैं आशा करता हूं कि हमारे नए साथियों को अवसर मिले। सभी दल में नए साथी हैं, उनके पास नए विचार है,
भारत को आगे ले जाने के लिए नई नई कल्पनाएं हैं। વડાપ્રધાને સંસદના આ સત્રને ખાસ ગણાવ્યું કારણ કે ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. પીએમ મોદીએ સંસદમાં તંદુરસ્ત ચર્ચાના મહત્વ પર જોર આપતા કહ્યું કે બંધારણના નિર્માતાઓએ દરેક મુદ્દે વિગતવાર ચર્ચા કરી હતી. તે પછી આપણને તે મળ્યું છે. સંસદ તેનું મહત્વનું એકમ છે. સંસદમાં તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ. વધુ ને વધુ લોકોએ ચર્ચામાં સહયોગ આપવો જોઈએ તેમ જણાવ્યું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમિહારનો સામનો કરવો પડ્યો હતો. આ નબળા પરિણામોને કારણે પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનની જવાબદારી લીધી હતી. ત્યારે આ વચ્ચે અધ્યક્ષ નાના પટોલે પદ પરથી રાજીનામું આપી દીધું હોવાનું પણ સામે આવ્યું હતું. તેમના રાજીનામાના અહેવાલો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેલાઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ નેતા નાના પટોલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા પહોંચ્યા હતા. ત્યારે આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હું માત્ર અધ્યક્ષને મળવા જઈ રહ્યો છું. મેં કોઈ રાજીનામું નથી આપ્યું. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને હાલમાં વિવિધ બાબતો પ્રકાશમાં આવી રહી છે. ત્યારે અમેરિકામાં તેમના પર એક પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ અને ફાઇનાન્સ મેળવવા માટે મોટી લાંચ આપવાનો આરોપ છે. વિપક્ષ આ અંગે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યો છે. અદાણીએ તેલંગાણા સરકારને 100 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેના પર હવે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ તેલંગાણા સ્કિલ યુનિવર્સિટીને અદાણી દ્વારા આપવામાં આવેલા 100 કરોડ રૂપિયાને ફગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અદાણીએ અમેરિકામાં પોતાની કંપની માટે સૌર ઉર્જા સંબંધિત પ્રોજેક્ટ અને કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. ઉત્તર પ્રદેશના સંભલમાં સ્થિતિ બગડતી જઈ રહી છે. જામા મસ્જિદના સર્વેને લઈને ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક 4 પર પહોંચી ગયો છે. સ્થિતિને જોતા સમગ્ર પશ્ચિમ યુપીમાં હાઈ એલર્ટ જારી કરી સંભલમાં શાળા ઇન્ટરનેટ બંધ છે. સંભલમાં કોર્ટના આદેશ પર કોર્ટ કમિશનરની ટીમ બીજી વખત શાહી જામા મસ્જિદમાં સર્વે માટે પહોંચી. ઉગ્રવાદીઓએ પહેલા જામા મસ્જિદની બહાર અને પછી નખાસા વિસ્તારમાં પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. તેઓએ બંને સ્થળોએ ઓછામાં ઓછા 1 ડઝન વાહનોને સળગાવી દીધા હતા. ભારતીય કોસ્ટગાર્ડે અંદામાન નજીકના દરિયામાંથી અંદાજે 6000 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હોવાનું સામે આવ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ આ પહેલા ક્યારેય પણ આટલો મોટો જથ્થો પકડ્યો નથી. આ ડ્રગ્સ માછીમારોની બોટમાંથી મળી આવ્યું હતું. ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી આપવામાં નથી આવી. આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી. સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ બાદ જ માહિતી આપવામાં આવશે. વૈષ્ણોદેવી મંદિર તરફ જતા પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો વિરોધ અટકી રહ્યો નથી. સોમવારે લગભગ 2000 લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. 22 નવેમ્બરથી શરૂ થયેલા આ વિરોધનો સોમવારે ચોથો દિવસ છે. છેલ્લા 3 દિવસથી સતત આ પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે ચોથા દિવસે કોંગ્રેસના નેતા ભૂપેન્દ્રસિંહ પણ વિરોધીઓ સાથે હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે ભૂપેન્દ્ર છેલ્લા કેટલાક વર્ષોથી વૈષ્ણોદેવી ટ્રેક પર કામ કરી રહેલા કામદારોના નેતા પણ છે. સોમવારે પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેણે પોલીસની વાત સાંભળી નથી. જ્યારે પોલીસે તેમને બળ સાથે હટાવવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પથ્થરમારો શરૂ કર્યો. પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં હિમવર્ષાને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી વધી છે. હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ તાપમાનમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. મધ્યપ્રદેશના પંચમઢી, નર્મદાપુરમ અને રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 7 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે.
ત્રણ રાજ્યોના ઘણા શહેરોમાં છેલ્લા 3 દિવસથી તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ 3 રાજ્યો સિવાય પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સોમવારે સવારે ધુમ્મસનો માહોલ જોવા મળ્યો હતો. ધુમ્મસને કારણે બિહારના પૂર્ણિયામાં વિઝિબિલિટી ઘટીને 100 મીટર થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશમાં રવિવારે સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. આજે સોમવારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પણ હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં ફરી તાપમાન વધવા લાગ્યું છે. જયપુર, ઉદયપુર, અજમેર, કોટા ઉપરાંત શેખાવતી પટ્ટામાં પણ દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારો થયો છે. તો સીકરમાં જ્યાં એક સપ્તાહથી લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટથી નીચે નોંધાઈ રહ્યું હતું, હવે તાપમાન ઘટીને 10 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની રહ્યો છે. તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. તે ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની અને વધુ ખતરનાક બનવાની શક્યતાઓ છે. આ દબાણ આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ તરફ તમિલનાડુ, શ્રીલંકા કિનારા તરફ આગળ વધશે. આગામી 24 કલાકમાં તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ચેન્નઈમાં 27 અને 28 નવેમ્બરે વરસાદ વરસવાની સંભાવના છે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામના અહેવાલો વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. હિઝબુલ્લાહે 7 ઓક્ટોબર 2023 પછી 13 મહિનામાં ઇઝરાયલ પર તેનો સૌથી મોટો હુમલો કર્યો. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર 250થી વધુ મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો. એટલું જ નહીં, પહેલીવાર હિઝબુલ્લાહે ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં ઇઝરાયલના ગુપ્તચર ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા. આ હુમલાઓમાં અનેક જાનહાનિ થયાના અહેવાલ છે. વાસ્તવમાં હિઝબુલ્લાહનો આ હુમલો લેબનોનની રાજધાની બેરૂતમાં છેલ્લા 1 સપ્તાહથી ચાલી રહેલા ઇઝરાયલ હુમલાનો જવાબ છે. હિઝબુલ્લાહના હુમલામાં ઇઝરાયેલી ટેન્કોની પીછેહટ કરવાની ફરજ પડી હતી. હિઝબુલ્લાહે અનેક એન્ટી ટેન્ક મિસાઇલોથી પણ હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહે હાયકા શહેર નજીક ઇઝરાયલના લશ્કરી મથકને પણ નિશાન બનાવ્યું હતું. હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે તેણે પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરીને દક્ષિણ ઇઝરાયલમાં અસદોદ નેવલ બેઝ પર હુમલો કર્યો હતો. જ્યારે ઇઝરાયલ સરકારે હિઝબુલ્લાહના હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા અને નુકસાન વિશે માહિતી આપી નથી. વાવાઝોડા બર્ટી બ્રિટનમાં વ્યાપક તબાહી મચાવી છે. વાવાઝોડા દરમિયાન ભારે પવન, ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. વાવાઝોડાને કારણે બ્રિટનમાં 3 લોકોના મોત થયા છે, તેમજ વાહન વ્યવહારને પણ અસર થઈ છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. નોર્થ વેલ્સના હેમ્પશાયર, લેન્કેશાયર અને ટ્રેપિયુમાં તોફાન દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા છે. સાઉથ વેલ્સમાં સેંકડો ઇમારતો ડૂબી ગઈ હતી. નેચરલ રિસોર્સિસ વેલ્સે ફોર્જ રોડ, ઓબ્સ્ટન્સ અને સ્કેનફ્રીથ ખાતે મોનો નદી માટે 2 ગંભીર પૂરની ચેતવણીઓ જારી કરી છે. તેમજ વાવાઝોડાને કારણે હવાઈ મુસાફરી ભારે ખોરવાઈ ગઈ હતી અને લંડનના હીથો એરપોર્ટ પર લગભગ 200 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. કેટલાક માર્ગો પર રેલ સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી. વાવાઝોડા બર્ટી આયર્લેન્ડમાં પણ વિનાશ ફેર્યો હતો, જેના કારણે ભારે પૂર અને હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની બેઠક બોલાવી હતી. ત્યારે કાયદો અને વ્યવસ્થાને લઈ હર્ષ સંઘવીએ રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. અમદાવાદમાં વધતા ક્રાઇમ બાબતે અમદાવાદના તમામ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ ઝોન અને વિભાગના ડીસીપી ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરમાં વધતા ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં 13 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર 15 દિવસે ટાસ્ક ફોર્સની કામગીરી અંગે ચર્ચા કરાશે. આ સાથે જ નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત અનેક એપ બનાવવામાં આવી છે.
આ સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનો ડેટા રાખવામાં આવ્યો છે. વધુ સુરક્ષાને લઈ શી ટીમને પણ સિનિયર સિટીઝનના રેગ્યુલર સંપર્કમાં રહેવા માટે સૂચના અપાઈ છે. તેમજ દરેક પોલીસ કર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે. આ સાથે ગુનાખોરીને અટકાવવા ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પરિવાર સાથે ₹51ના ટોકનથી ખેલ શરૂ થયો હતો. જોકે થોડા દિવસો વીત્યા બાદ અચાનક બાળકનું માથું મોટું થઈ જતા પરિવાર ગભરાયો અને હોસ્પિટલ લઈ જતા બાળકના માથામાં પાણી ભરાઈ જવાની બીમારી હોવાનું માલુમ પડ્યું. આ બાબતે 5 દિવસ પહેલા સુરેશ ઠાકોર નામના શખ્સ સામે નકલી ડોક્ટર હોવા છતાંય પ્રેક્ટિસ કરે છે તેવી એસઓજી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તેના ક્લિનિકમાં રેડ કરતા નકલી ડોક્ટરનો ભાંડો ફૂટ્યો છે. હાલમાં નકલી ડોક્ટરના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ને પ્રીમેચ્યોરિટી હતી એટલે વજન 1 કિલો 100 ગ્રામ. નોર્મલી બાળક જન્મે ત્યારે 3 કિલોના જન્મે, તો આ 1 કિલો 100 ગ્રામનું બાળક હતું. રાધનપુરમાં એમને બધાએ ના પાડી, પાટણમાં બધા ડોક્ટરો ના પાડી કે વેન્ટિલેટર પર બાળક સર્વાઈવ થાય એવું નથી, એટલે આપણા ત્યાં લઈને આવેલા. તમારી કોઈ પૂછપરછ થઈ છે આ દરમિયાન પોલીસ? એસપી સાહેબની ઓફિસમાં આપણે એમનું નિવેદન આપેલું છે. શું નિવેદનમાં શું? એ જ કે આપણે ત્યાં આપણા બાળકને કન્ડિશનમાં લઈને આવ્યા અને આપણે એની દવા કરીને આપણે એને રજા આપી છે. પાટણ જિલ્લાની અંદર ચકચારી ઘટના જે પ્રકાશમાં આવી છે. જો કે વાત કરીએ તો પહેલા ખ્યાતિ હોસ્પિટલ ગુજરાતની અંદર જોવા મળી હતી, ત્યારબાદ ધારપુરની મેડિકલ હોસ્પિટલમાં જે કિસ્સો સામે આવ્યો હતો અને હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે બોગસ ડોક્ટર અને બાળકોની તસ્કરીનો. કહેવાય કે બાળકોનો સોદાગર સુરેશ ઠાકોર પોલીસમાં ઝડપાયો છે અને જેને લઈ અને સમગ્ર એસઓજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે તપાસની અંદર સમગ્ર મામલાની અંદર એવો ખુલાસો થવા પામ્યો છે કે જે બાળક હતું એ બાળક હાલમાં જે આપણે અહીંયા ઊભા છીએ તે દ્રશ્યો બતાવીશ કે નિષ્કા હોસ્પિટલ છે. નિષ્કા હોસ્પિટલની અંદર બાળકને અહીંયા રાખવામાં આવેલો હતો અને ત્યારબાદ બાળકની સારવાર ચાલતી હતી અને જે સુરેશ ઠાકોર છે તેને અહીંયા બાળકને દાખલ કર્યું હતું અને ત્યારબાદ અહીંયાથી જ જે બાળક છે તેનો સોદો કરવામાં આવ્યો હતો. અને જે નીરવ ફરિયાદી છે નીરવ મોદી, આ નીરવ મોદી દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે તેઓ પહેલા આ હોસ્પિટલમાં બાળકને જોવા આવ્યા હતા અને ત્યારબાદ ₹51 ટોકન આપી અને બાળકનો સોદો કરવામાં આવ્યો હતો. જોકે આ ત્યારબાદ જ્યારે બાળક 2 દિવસ બાદ સ્વસ્થ થતા જે સુરેશ ઠાકોર છે તેના દ્વારા આ બાળકને જે નીરવ મોદી છે તેને સોંપવામાં આવ્યું હતું, જેમાં ₹50,000 જેટલા આપી અને ત્યારબાદ આ બાળક લઈ જવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ નીરવ મોદી દ્વારા સુરેશ ઠાકોરને ₹1,20,000 જેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ બાળકની જે તબિયત હાલત નાજુક થતા તેને ફરી એકવાર જે નીરવ મોદી છે તેને બાળકને પરત કરવા માટે સુરેશ ઠાકોરને કહ્યું હતું અને સુરેશ ઠાકોરને બાળક પરત કર્યું હતું. પરંતુ તે પૈસા પરત ન આપતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અને આ જે કેસની અંદર જો વાત કરીએ તો નિષ્કા હોસ્પિટલ છે, નિષ્કા હોસ્પિટલની અંદર આ બાળકને રાખવામાં આવ્યું હતું. તે દ્રશ્ય જોઈ રહ્યા છો અને અહીંયાથી બાળકને સમગ્ર સોદો કરવામાં આવ્યો હતો. રવિન્દર જીવંતવી ન્યૂઝ પાટણ. પાટણના ધારપુર મેડિકલ કોલેજ રેગિંગને મામલે મૃતકના પરિવારજનો ગૃહ રાજ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. પરિવારજનો દ્વારા પાટણ રેગિંગની ઘટનામાં કડક સજા કરવા માંગણી કરાઈ હતી. સાથે કોલેજ સામે પણ કાર્યવાહી કરી અને સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી હર્ષ સંઘવીની રજૂઆત કરવામાં આવી હતી. વડોદરામાં પોલીસ અને જીએસટી અધિકારી બની વેપારીઓને ઠગતો ઈસમ ઝડપાયો. ભુજના વેપારીને ફોન પર ધમકાવી ઈસમે ₹81,000 પડાવી લીધા હતા. ત્યારે આરોપી જુબેર મેમણની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપી જુબેર મેમણ વિરુદ્ધ અગાઉ ભુજ, બોટાદ સહિત વડોદરામાં ગુના નોંધાઈ ચૂક્યા છે.
ભરૂચમાં નકલી પોલીસ બનીને બે ઇસમોએ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. આ ચોરીની ઘટના અંકલેશ્વર જીઆઈડીસીના માનવ મંદિર પાસે બની હતી, જેમાં પોલીસનું કાર્ડ બતાવી ઠગાઈ કરવામાં આવી હતી. ઠગિયાઓ મહિલાએ પહેરેલ સોનાના ઘરેણા લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે ચોરી મામલે હંસા શાહ નામની મહિલાએ પોલીસ મથકે આ સમગ્ર મામલે જાણ કરી હતી. હું દેરાસર જતી હતી તો રસ્તામાં એક ભાઈ મહિલાને એવું કહે કે તમે સાઈડ પર આવો બેન, હું પોલીસ વાળો છે, આ બધું સોનું પહેરીને નહીં જવાનું ને કમિશનર સાહેબ જોવે ને તો ફાઇન ભરવી પડે. એવું કરીને મને સાઈડ પર લઈ જાય ને કીધું કે તમે આ બધું સોનું કાઢીને કાગળમાં મૂકી દેવ ને પછી એમણે એમ કે તમારા મારા હાથે જ હું અંદર મૂકી દઉં. તો થેલામાં એમણે મૂકી દીધું કઢાવીને ને પછી હું દેરાસર બાજુ ગઈ ને ત્યાં જઈને જોયું તો અંદર કશું નહીં હતું, આવું નહીં કર્યું. ભરૂચમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવા લાલઘુમ થયા છે. સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હપ્તો લે છે. અધિકારીઓને માફિયાઓ લાખો રૂપિયાનો હપ્તો આપે છે. તેમના દ્વારા અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી આખું નેટવર્ક ચાલતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આ સાથે જ મનસુખ વસાવા દ્વારા સીએમને પત્ર લખી રાજ્ય લેવલની ટીમ બનાવવા માટે માંગ કરાઈ છે. ભરૂચમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ લાલઘુમ થયા. કચ્છના નખત્રાણામાં હાલ આધાર કાર્ડ બનાવવા અને કેવાયસી અંતર્ગત સુધારા વધારા માટે આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તાલુકાભરના લોકો મામલતદાર કચેરી સ્થિત આધાર કેન્દ્ર ખાતે પોતાના આધાર કાર્ડ સંબંધી કામગીરી માટે કામકાજના દિવસે આવતા રહે છે. ત્યારે આ મામલે થોડા દિવસ પહેલા તંત્રના અધિકારીનું ધ્યાન દોરવા છતાં વધારાની સેવા ઉપલબ્ધ બની ન હોવાનું લોકો જણાવી રહ્યા છે. જેને લઈ આજે ભારે ભીડ સર્જાતા નારાજ લોકોએ મામલતદારને ચેમ્બરમાં જઈ રૂબરૂ પહોંચી આધાર કાર્ડ માટે વધારાના કેન્દ્રની માંગ કરી હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડ તસિયા રોડની બાજુમાંથી પસાર થતી કેનાલ તટ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. પાલિકા તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે 69 જેટલા કાચા મકાનો દૂર કરવા પહોંચ્યું હતું. પાલિકા દ્વારા અગાઉ 69 કાચા મકાન ધારકોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ દબાણ દૂર ન કરાતા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકા દ્વારા કેનાલ તટ પર બીજા તબક્કામાં કેનાલ ફ્રન્ટ વિકસાવવા માટે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. વલસાડમાં આવાસ યોજનાના નામે કૌભાંડની આશંકા થતી હોવાની માહિતી મળી રહી છે. મહાસિદ્ધિ ચેરિટેબલ ગ્રામ્યલક્ષી ટ્રસ્ટ નામથી ફોર્મ વાયરલ થયું હતું. આ ફોર્મમાં આવાસ યોજનામાં 53% સબસિડી મળતી હોવાની લાલચ આપવામાં આવી હતી. ફોર્મ ભરાવી 5000 રૂપિયા લેવામાં આવતા હોવાની રાવ અપાઈ હતી. આ ફોર્મમાં ધરમપુરના બિલપુડી ગામથી સંસ્થાનું એડ્રેસ બતાવ્યું હતું. હાલ બિલપુડીની અંદર 4 માળનું કોઈ પણ ગામમાં મકાન નથી. હું લોકોને આ બાબતે એ મેસેજ આપવા માંગુ છું કે આદિવાસી સમાજના તમામ લાભાર્થીઓને કે આવા ખોટા એનજીઓના સંપર્કમાં ન આવતા ખોટા છેતરાશો નહીં. અને હું અપીલ કરું છું કે આ બાબતે પૈસાની વાત જે આવે છે એ બાબતે એમાં પડશો નહીં એવી હું અપીલ કરું. અને નવા મકાન માટે 7,20,000ની આસપાસની એમણે કંઈ લોનની વાત કરી છે, જેની અંદર ફોર્મ ફિલઅપ કરવાના હોય તો એ ફોર્મ માટે વોટ્સઅપ પર આધાર કાર્ડ મંગાવે છે, ડોક્યુમેન્ટ મંગાવે છે અને જમીનના કાગળો મંગાવે છે કે એ તમે ભરો. અને જે પ્રમાણે આ ફોર્મની અંદર બતાવ્યું છે કે ભાઈ તમે લોન લેશો એટલે બીજા મહિનેથી તમારે લોન ભરવાની શરૂઆત થઈ જશે, લોન તમને તાત્કાલિક મળશે. તો આ ફક્ત બિલપુડી માટે જ છે કે ધરમપુર તાલુકામાં કે અલગ અલગ ગામોમાં આ રીતના એ લોકો કર્યું છે એ અમને જાણ નથી. વલસાડ જિલ્લામાં આદિવાસીઓને છેતરવા માટે લોભામણી સ્કીમોની જાહેરાત થતી હોય છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અહીં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જે બિલપુડી ગામ છે ત્યાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે. વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને અલગ અલગ લોભામણી સ્કીમનો બનાવટી લેટર તૈયાર કરી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે.
આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો આપવા માટે મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ગ્રામ્યલક્ષી ટ્રસ્ટના નામે સંસ્થા બનાવી અને આદિવાસી સમાજના લોકો સાથે છેતરપિંડી કરતું હોવાનું ધ્યાને આવ્યું છે. આદિવાસી પટ્ટી પર રહેલા લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ ઘટનાની જાણ થતાં જ મંતવ્ય ન્યૂઝની ટીમ ધરમપુર તાલુકાના બિલપુડી ગામે પહોંચી છે. સ્થાનિક અગ્રણીઓ અને સ્થાનિક લોકોને પૂછતા મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે. એનજીઓ દ્વારા જે પણ લેટર આપેલ છે, એડ્રેસનું નામ ચકાસવાનું બિલપુડી ગામે છે, ત્યાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે અને બિલપુડી ગામે સૂર્યકાંત કોમ્પ્લેક્સ ન હોવાનું સામે આવ્યું છે. ધરમપુર તાલુકાના બિલપુડી ગામે 2 માળથી ઉપર કોઈ બિલ્ડિંગ જ નથી. એનજીઓ દ્વારા માત્ર વોટ્સએપ ઉપર જ કાગળિયા મંગાવી અને ઘર મકાનનું આવાસ યોજના હેઠળ 53% સબસિડી મળવાપાત્ર લેટર વોટ્સએપ પર મોકલવામાં આવે છે. ત્યારે લેટરની અંદર જે વસ્તુ બતાવવામાં આવી છે તે હાલ અહીં બિલપુડી ગામની અંદર જોવા મળતી નથી. આ રિયાલિટી ચેક છે, જે પ્રમાણે ફોર્મ છે તે વાયરલ થયું છે. અહીંના જે સ્થાનિક છે તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશ. શું છે આખો કિસ્સો? અમારે અહીંયા મહાસિદ્ધિ કોમ્પ્લેક્સ કરીને જે એનજીઓ નામનું એક કૌભાંડ બહાર આવ્યું છે, એમાં અમારે અહીંયા કોઈ 4 માળની બિલ્ડિંગ બી નથી અને આ મહાસિદ્ધિ કોમ્પ્લેક્સ નામનું કોઈ અહીંયા એનજીઓ બી નથી. આ કોઈ ખોટું એક ભરમાવાનો એક વોટ્સએપ ગ્રુપ પર ચાલતું છે અને અમારા આદિવાસી સમાજને ખોટે રસ્તે લઈ જઈને એ સબસિડીના નામે લૂંટવાનો ધંધો કરવાનો કાવતરું ચાલી રહ્યું છે. આ ફોર્મ ક્યાંથી બહાર પડ્યું છે અને વાયરલ કેવી રીતે અહીંયાથી થયું? એ વાયરલ અમને મતલબ અમને છે ને વોટ્સએપ ગ્રુપમાં મળેલું છે અને થોડાક સમય અગાઉ અમારે 1-2 મહિના અગાઉ અમારે ગામમાં કોઈ ઓલ્ટો કાર લઈને 2 જણા આવ્યા હતા અને એ લોકો તપાસ કરવા આવ્યા હતા. ત્યારથી અમને એની ખબર પડી હતી અને અમે ગામમાં ચર્ચા કરી હતી અને અમે ગામમાં તપાસ કરી કે 4 માળની બિલ્ડિંગ ખરી, તો અમારે ગામમાં આ બિલ્ડિંગ કોઈ જગ્યાએ નથી. એટલે આ વોટ્સએપ ગ્રુપ પર અમે તપાસ કરી અને ગામ લોકોને વોટ્સએપ દ્વારા અમે જણાવવામાં આવેલું છે કે આ ખોટો એનજીઓ તરીકે એ લોકો આપણને લૂંટવાનો ધંધો કરી રહ્યા છે. તો એ લોકો જે પણ આપણને ખોટે રસ્તે લઈ જાય એ ખોટે રસ્તે જવાનું નથી અને આપણને કોઈ યોગ્ય માર્ગદર્શન મળે એ રીતે આપણે સ્કીમમાં શું બતાવવામાં આવ્યું? સ્કીમમાં એ લોકો ઘર માટે 53% સહાય મળશે તમને, એ રીતે એ લોકો વાત કરી રહ્યા છે અને અમારે અહીંયા આ ન્યૂઝમાં ફરતું થયું છે. તો ચોક્કસથી જે રીતે વાત કરી કે બિલપુડી ગામની અંદર જે એક ફોર્મ બતાવવામાં આવી રહ્યું છે, આ ફોર્મની અંદર બિલપુડી ગામનું એડ્રેસ બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ બિલપુડી ગામની અંદર 4 માળનું છે જ નહીં. ત્યારે આદિવાસી પ્રજાને લૂંટવા માટે ફરી એક વખત જે કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકની અંદર આપણે જાણવાનો પ્રયાસ કર્યો હતો. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.